જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં। મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે, તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। ધન્યવાદ, આભાર। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું આદિત્ય હૃદય સ્ત્રોત, ગુજરાતીમાં અર્થ। મિત્રો, આદિત્ય હૃદય સ્ત્રોત સૂર્યદેવની સ્તુતિ માટે વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં આપેલ છે। વાલ્મીકી રામાયણમાં અગસ્ત્ય ઋષિએ ભગવાન શ્રી રામને આદિત્ય હૃદય સ્ત્રોતથી સૂર્યની સ્તુતિ કરવાની સલાહ આપી હતી। અગસ્ત્ય મુનિની સલાહ માનીને ભગવાન શ્રી રામે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કર્યો અને રાવણનો વધ કરી શક્યા। મિત્રો, આદિત્ય હૃદય સ્ત્રોતનો નિયમિત પાઠ કરવાથી જીવનને આધ્યાત્મિક અને શારીરિક સ્વસ્થતાની દિશામાં લઈ જઈ શકાય છે। ચેતનામાં દિવ્યતાનો અનુભવ કરી શકાય છે। આ સ્ત્રોતમાં સૂર્યના ગુણોનું વર્ણન કરવામાં આવેલું છે। નિયમિત જો આ સ્ત્રોતનો પાઠ કરવામાં આવે તો સૂર્યના ગુણો આપણામાં આત્મસાત થઈને શક્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે। શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત થાય છે। તમામ રોગોનો નાશ થઈ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત બને છે અને સારું જીવન જીવવા મળે છે। માનસિક શાંતિ, ધ્યાન અને સ્થિરતાનો અનુભવ પણ કરી શકાય છે। તો મિત્રો, આવો શ્રવણ કરીએ સૂર્યદેવના સ્મરણ સાથે આદિત્ય હૃદય સ્ત્રોત। આ પ્રકારે ન્યાસ કરી અને સૂર્યદેવનું ધ્યાન ધરીને નમસ્કાર કરી અને ત્યારબાદ આપણે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરીએ। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। આ તરફ શ્રી રામજી યુદ્ધથી થાકેલા અને ચિંતિત યુદ્ધના મેદાનમાં ઊભા હતા। આ દરમિયાન રાવણ પણ યુદ્ધ માટે તેની સમક્ષ હાજર હતો। આ જોઈને ભગવાન અગસ્ત્ય મુનિ, જે દેવતાઓ સાથે યુદ્ધ જોવા પધાર્યા હતા, તે શ્રી રામ પાસે ગયા અને કહ્યું, દરેક હૃદયમાં રમણ કરનારા મહાબાહો રામ, આ શાશ્વત ગોપનીય સ્ત્રોત સાંભળો। વત્સ, આનો જાપ કરવાથી તમે તમારા યુદ્ધમાં બધા શત્રુ પર વિજય મેળવી શકશો। આ ગોપનીય સ્ત્રોતનું નામ છે આદિત્ય હૃદય। આ સૌથી પવિત્ર અને તમામ શત્રુનો નાશ કરનાર છે। આના જપ કરવાથી હંમેશા વિજયની પ્રાપ્તિ થાય છે। આ નિત્ય, અક્ષય અને પરમ કલ્યાણકારી સ્ત્રોત છે। સંપૂર્ણ મંગળોમાં પણ મંગળ અને તમામ પાપોનો નાશ કરનાર આ સ્ત્રોત છે। આ ચિંતાઓ અને દુઃખોને દૂર કરનાર અને આયુષ્યની વૃદ્ધિ કરનાર ઉત્તમ સાધન છે। ભગવાન સૂર્ય પોતાના અનંત કિરણોથી સુશોભિત છે। તેઓ નિત્ય ઉદય પામનાર, દેવો અને અસુરો દ્વારા નમસ્કૃત, વિવસ્ન નામથી પ્રસિદ્ધ, પ્રભાનો વિસ્તાર કરનાર અને સંસારના સ્વામી છે। તમે તેમનું પૂજન કરો। સમુદ્યતે નમઃ દેવસૂર નમસ્કૃતાય નમઃ, વિવસ્તતે નમઃ ભાસ્કરાય નમઃ, ભુવનેશ્વરાય નમઃ। આ મંત્રો દ્વારા સંપૂર્ણ દેવતાઓનું સ્મરણ કરો, કારણ કે દેવતાઓ જ તેમનું સ્વરૂપ છે। તેઓ તેજ તથા પોતાના કિરણોથી જગતને સત્તા તેમજ સ્ફૂર્તિ પ્રદાન કરે છે। તેઓ પોતાના કિરણોને પ્રસારી દેવો અને દાનવો સહિત જગતનું પાલન કરનાર છે। આ જ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સ્કંદ, પ્રજાપતિ, ઇન્દ્ર, કુબેર, કાલ, યમ, ચંદ્રમા, વરુણ, પિત્તર, વસુ, સાધ્ય, અશ્વિની કુમાર, મરુદગણ, મનુ, વાયુ, અગ્નિ, પૂજા, પ્રાણ, ઋતુઓને પ્રગટ કરનાર તથા પ્રભાના પુંજ છે। તેમના નામ આદિત્ય એટલે કે અદિતિના પુત્ર, સવિતા જગતને ઉત્પન્ન કરનાર, સૂર્ય સર્વવ્યાપક, ખગ આકાશમાં વિચરનાર, પૂષા પોષણ કરનાર, કબસ્તિમાન પ્રકાશમાન, સુવર્ણ સદસ્ય, ભાનુ, હિરણ્યરેતા, દિવાકર એટલે કે રાત્રિના અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવનાર, હરિદ્વસ એટલે કે દરેક દિશામાં વ્યાપક અને લીલા રંગના ઘોડાવાળા, સહસ્ત્રાર્ચી એટલે કે 1000 કિરણોથી સુશોભિત, સપ્તસપ્તી 7 ઘોડાવાળા, મરીચિમાન એટલે કે કિરણોથી સુશોભિત, તિમિરોમંથન અંધકારનો દૂર કરનાર, શંભુ સર્વનું કલ્યાણ કરનાર ઉદ્ગમ સ્થાન, ત્વષ્ટા ભક્તોનો દુઃખ દૂર કરનાર, જગતનો સંહાર કરનાર, માર્તન બ્રહ્માંડને જીવન પ્રદાન કરનાર, અંશુમાન એટલે કે કિરણ ધારણ કરનાર, હિરણ્યગર્ભ એટલે કે બ્રહ્મા, શિશિર એટલે કે સ્વભાવથી સુખ આપનાર, તપન ગરમી ઉત્પન્ન કરનાર, અહસ્કર રવિ, અગ્નિગર્ભ, અદિતિપુત્ર, શંખ, શિશિર શાસન, વ્યોમનાથ તમોભેદી, ઋગ, યજુઃ સામવેદના પારગામી, ધનવૃષ્ટિ, અપામિત્ર, વિંધ્યવિધિ પ્લવંગ, આતપી, મંડલી, મૃત્યુ, પિંગલ, સર્વતાપન, કવિ, વિશ્વ, મહાતેજસ્વી,
રક્ત, સર્વભવ, નક્ષત્ર, ગ્રહો અને તારાઓના સ્વામી, વિશ્વભાવન તેજસ્વીઓમાં પણ અતિ તેજસ્વી અને દ્વાદશાત્મા એટલે કે 12 રૂપમાં જે અભિવ્યક્ત છે તે બધા નામોથી પ્રખ્યાત સૂર્યદેવ આપને હું નમસ્કાર કરું છું. પૂર્વગિરી ઉદયાચલ, પશ્ચિમગિરી અસ્તાચલના રૂપમાં આપને વંદન છે. જ્યોતિર્ગણોના સ્વામી, દીનના અધિપતિ આપને પ્રણામ છે. આપ જય સ્વરૂપ, વિજય, કલ્યાણના દાતા છો. આપના રથમાં હરિત રંગના ઘોડાઓ છે. આપને વારંવાર નમસ્કાર છે. સહસ્ત્ર કિરણોથી શોભિત ભગવાન સૂર્ય આપને વારંવાર પ્રણામ છે. આપ અદિતિના પુત્ર હોવાને કારણે આદિત્ય નામથી પ્રસિદ્ધ છો. આપને નમસ્કાર છે. ઉગ્ર, વીર અને સારંગ સૂર્યદેવને નમસ્કાર છે. કમળોને વિકસિત કરનાર પ્રચંડ તેજધારી માર્તંડને પ્રણામ છે. આપ બ્રહ્મા, શિવ અને વિષ્ણુના પણ સ્વામી છો. સૂર તમારી સંજ્ઞા છે. આ સૂર્યમંડળ તમારું તેજ છે. તમે પ્રકાશથી પરિપૂર્ણ છો. સહુને સ્વાહા કરી નાખનાર અગ્નિ તમારું રૂપ છે. તમે રૌદ્ર રૂપ ધારણ કરનાર છો. આપને પ્રણામ છે. તમે અજ્ઞાન અને અંધકારને નાશ કરનાર, જડતા તેમજ શીતના નિવારક, શત્રુનો નાશ કરનાર છો. તમારું સ્વરૂપ અપ્રમેય છે. તમે કૃતજ્ઞનો નાશ કરનાર, સંપૂર્ણ જ્યોતિઓના સ્વામી દેવ સ્વરૂપ છો. આપને પ્રણામ છે. તમારી પ્રભા તપાવેલા સુવર્ણ સમાન છે. તમે હરિ અને વિશ્વકર્મા છો. તમે અંધકારના નાશક, પ્રકાશ સ્વરૂપ, જગતના સાક્ષી છો. આપને નમસ્કાર છે. રઘુનંદન, આ ભગવાન સૂર્ય જ સંપૂર્ણ ભૂતોનો સંહાર અને સૃષ્ટિ અને પાલન કરે છે. આ જ પોતાના કિરણોથી ગરમી પહોંચાડે છે અને વર્ષા કરાવે છે. આપ સર્વભૂતોમાં અંતર્યામી રૂપથી સ્થિત રહીને તેમાં સૂઈ જવા પર જાગતા રહે છે. આ જ અગ્નિહોત્ર, અગ્નિહોત્રી પુરુષોને મળનાર ફળ છે. દેવતા, યજ્ઞ અને યજ્ઞોના ફળ પણ આ જ છે. સંપૂર્ણ લોકોમાં જેટલી ક્રિયાઓ થાય છે તે બધાનું ફળ આપવામાં આ જ પૂર્ણ સમર્થ છે. હે રાઘવ, વિપત્તિમાં, કષ્ટમાં, દુર્ગમ માર્ગમાં અને કોઈ ભયના અવસર પર જે કોઈ પુરુષ આ સૂર્યદેવનું કીર્તન કરે છે તેને દુઃખ ભોગવવું પડતું નથી. એટલે તમે એકાગ્રચિત્ત થઈ દેવાધિદેવ જગદીશ્વરની પૂજા કરો. આ આદિત્ય હૃદયના 3 વખત જાપ કરવાથી કોઈ પણ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે. મહાબાહો, તમે આ જ ક્ષણે રાવણનો વધ કરી શકશો. આમ કહીને અગત્યજી જેમ આવ્યા હતા તે પ્રકારે ચાલી ગયા. તેમનો ઉપદેશ સાંભળી મહાતેજસ્વી શ્રી રામચંદ્રજીના શોક દૂર થઈ ગયો. તેમણે પ્રસન્ન થઈ શુદ્ધ ચિત્તથી આદિત્ય હૃદયને ધારણ કરી 3 વખત આચમન કરી શુદ્ધ થઈ ભગવાન સૂર્ય તરફ જોતા તેના 3 વખત જપ કર્યા. આનાથી તેમને ઘણો હર્ષ થયો. પછી પરમ પરાક્રમી રઘુનાથજીએ ધનુષ ઉઠાવીને રાવણ તરફ જોયું અને ઉત્સાહપૂર્વક વિજય પ્રાપ્ત કરવા આગળ વધ્યા. તેમણે પૂરો પ્રયત્ન કરીને રાવણનો વધ કર્યો. આ સમયે દેવતાઓની વચ્ચે ઊભા રહી ભગવાન સૂર્યએ પ્રસન્ન થઈ રામચંદ્રજી તરફ જોયું અને નિશાચરરાજ રાવણના વિનાશનો સમય નજીક જાણીને હર્ષપૂર્વક કહ્યું, રઘુનંદન, હવે જલ્દી કરો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાનની જય. બોલીએ સૂર્યનારાયણ દેવની જય. તો મિત્રો, આ હતો આદિત્ય હૃદય સ્ત્રોતનો ગુજરાતીમાં અનુવાદ. આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે, આપને ઉપયોગી થશે. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.